ગુંદા આ ઝાડ પર ગુંદા થયા છે. ગુંદા તોડવાના. પછી આ ગુંદા છે એના રીતે ખાવાના. અત્યારે સમર સિઝનમાં આપણે ખેતરમાં છીએ ને ખેતરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે વૃક્ષો શેડા ઉપર વનસ્પતિ આપણે જોઈએ છે અને એના પર અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ થાય છે. તો આ બધી બાબતો આપણે જ્યારે નિહાળીએ છીએ પછી એના વિશે જાણીએ છીએ ત્યારે આપણને એની અદ્ભુત જે બાબતો ક્રિએશનની આપણને જાણવા મળે છે. When we see in the different seasons, we see different plants, different trees, and we find when we look into it, we study it, then we discover new things, right? And it is really wonderful. So here we see ગુંદીનું ઝાડ અહીંયા આપણે જોઈએ છે. એને અંગ્રેજીમાં કોડિયા મિક્સા કહે છે, કોડિયા મિક્સા, અને એનું નામ છે ઓરેન્જ ગમબેરી, બિકોઝ ધ ફ્રૂટ ઇઝ ઓરેન્જ. એનું જે ફ્રૂટ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓરેન્જ કલર છે. સો ઓરેન્જ ગમબેરી. અને આ જે ફ્રૂટ છે એ આપણે ખાઈએ એની અંદરથી સ્ટીકી પદાર્થ નીકળે છે. એની અંદરથી સ્ટીકી પદાર્થ નીકળે છે અને આ રીતના એનો જે ઠળિયો છે સ્ટોન એ તમે જોઈ શકો છો કે એટલો સ્ટીકી છે કે પડી નથી જતો. જ્યાં પી જાય તો એ ચોંટી જાય, બરાબર, તમારા શર્ટ પર બી ચોંટી જાય. આ જે ફ્રૂટ છે એના બેનિફિટ શું છે? તો એના બેનિફિટ્સમાં જોઈએ તો ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. જે સ્ટીકી પદાર્થ છે, બીજી વસ્તુ એમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય એટલે એનાથી તમારા બોન્સ છે એ બોન્સને પણ યુઝફુલ હોય છે. એના મલ્ટિપલ યુઝિસને બેનિફિટ્સ, અને તમારા થ્રોટ માટે કે તમારા જે કહેવાય કે પિત્ત માટે, બરાબર, આ મલ્ટિપલ યુઝિસ આના છે. અને જોઈન્ટ્સ માટે જે કહ્યું છે પણ સારા છે. તો આ રીતના આ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે આ બતાવીએ ટ્રી. અત્યારે એન્ડ ઓફ એપ્રિલ છે, એમાં આપણે આ ફ્રૂટ જોઈ શકીએ છીએ. આ ટ્રી ઉપર ગુંદીનું ઝાડ છે, આ ઓરેન્જ ગમ બેરી, એને કોડિયા મિક્સા પણ કહે છે.